જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાની છે મારી રિયલ સ્ટોરી ઉપર. તો પહેલા વાત કરીએ નામની. તો મારું નામ છે જીવણભાઈ રઘનાથભાઈ ઠાકોર, ગામ રાજપુરા, તાલુકો સોઈગામ, જિલ્લો બનાસકાંઠા. અને હાલ રહું છું દિયોદર. તો વાત કરીએ ભણવાની. તો 2 ધોરણ ભણેલો છું મિત્રો. વધારે ભણ્યા નથી, ભણવા મેલતા પણ ગયા નહીં. 2005માં મને ભેંસો ચારવા સોઈગામ રાખેલો છે. જે સવારમાં અમે ભેંસો લઈને જતા અને હોજે પાછી લઈને આવતા. 2 વર્ષ ભેંસોમાં રહ્યો, કારણ કે ઘરની તકલીફ બહુ હતી. એ ટાઈમે 10 રૂપિયા મજૂરી હેડતી હતી. મારા પપ્પાની મજૂરી જતા 10 રૂપિયા મજૂરી કરતા. એના પછી 2 વર્ષ રહ્યો, 1 વર્ષ ઘરે રહ્યો, 6 ને 7 8 ઘરે રહ્યો. 9માં હું હાળી રહ્યો. હાળી એટલે કે તબેલામાં નોકરી, ભેંસોનું ગાયોનું કામ કરવા. તો 13 વર્ષમાં એક વ્યક્તિ પાસે રહ્યો. 13 વર્ષ તબેલામાં રહ્યો એટલે મિત્રો જાણવા મળ્યું કે એક જ વ્યક્તિ પાસે 13 વર્ષ રહેવું કોઈ નાની સૂની વાત નથી. એ પ્રમાણે મને એટલું તો લાગ્યું કે હું ઈમાનદાર અને સાચો છું તો જ 13 વર્ષ રહું. અને લોકો ત્યાં 4 મહિનામાં બદલી નાખે છે. અને સાથે સાથે મિત્રો મને સોશિયલ મીડિયાનો પણ શોખ હતો. સોશિયલ મીડિયાનો શોખ જ્યારે 2010માં હું જ્યારે હાલ તમે વોટ્સઅપમાં સ્ટેટસ ને એવું મૂકો છો ને, હું ભગવાનના બેવફાના એવા સ્ટેટસ 2010માં બનાવતો મિત્રો. અને 2010થી મને યુટ્યુબનો શોખ છે. અને આજે છે 2025 એટલે 15 વર્ષ થયા. હજી હું સક્સેસ નથી થયો તો હું મારી મહેનત મૂકતો નથી. તમને કહી દઉં એનું કારણ છે કે જેટલી ઘડા સક્સેસ ના થાય એટલી ઘડા હિંમતના હારો પગ પાછા ના ખેંચો. તો સ્ટેટસ ના છે તો લોબો વ્યૂ નતા આવતા. તો એ ટાઈમે હિન્દી સોંગ ડીજે રિમેક્સનો બહુ ટ્રેન્ડ હતો. તો મેં FL સ્ટુડિયો, જે હાલ પ્લે સ્ટોરમાં મળી જાય છે, તે 300 રૂપિયા ચાર્જ લે છે. એ મેં એક મધ્યપ્રદેશનો યુટ્યુબર હતો જે ડીજે રિમેક્સ બનાવતો સોંગ. એની પાસેથી મેં સોફ્ટવેર લાવ્યું હતું થોડાક પૈસા ચૂકવીને. અને સોફ્ટવેરને લીધે મેં ડીજે રિમેક્સની ચેનલ બનાવવાનું ચાલુ કરી. ડીજે રિમેક્સની ચેનલ ચાલુ કરી તો મને 2 જણા એવું કીધું, મને કીધું ગીત તો બનાવે પણ ગીત તે બીજાના, આપણી મહેનત આખી ફેલ જવાની, આવ છોડ દે. મેં છોડી દીધું. છોડ્યા પછી મને મારા ખાસ મિત્ર મળ્યા, સામળભાઈ. એમની દુકાને હું મોબાઈલ હમો કરાવવા ગયો હતો. મને વાત કરી એક આપણે નેટવર્ક માર્કેટિંગ કંપની છે, એની અંદર કામ કરો, આવી રીતે. તો મને સમજાયા. મને મારો બેટો બહુ ગમ્યો, બહુ એટલે બહુ જ મજા આવી નેટવર્ક માર્કેટિંગ. મેં એટલા જુનૂનથી નેટવર્ક માર્કેટિંગ કામ કર્યું વેસ્ટેજમાં. જે વેસ્ટેજ પ્રાઇવેટ લિમિટેડ, જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે તમામ, એની અંદર મને એક શીખવા એવું મળ્યું કે કોઈનું ભલું ના કરો તો ચાલશે પણ કોઈનું ભલું ના કરો. બહુ જ શીખવા મળ્યું. લોકો એવું કહેતા કે નેટવર્ક માર્કેટિંગ ના કરાય, પણ મારું તમારા જીવનમાં બદલાવ લાવવો હોય તો મિત્રો નેટવર્ક માર્કેટિંગ કરવું જરૂરી છે. એની અંદર શીખવા એટલે બહુ જ શીખવા મળે મિત્રો નેટવર્ક માર્કેટિંગ. તો મેં ઘણા લોકો છે એવા સાક્ષી છે હાલની અંદર. હું તમે એવું કોમેન્ટ કરશો ને કે એમનો વિડીયો બનાવો તો હું જેને મેં ઓર્ગેનિક પ્રોડક્ટથી જેમને દુઃખ મટાડ્યું છે એમનો વિડીયો પણ શોર્ટ વિડીયો બનાવીશ. તો એ કર્યું. એના પછી અમારી ટીમ વર્ક આખી ઓકે લાઈફ કેરમાં ગઈ. તો મેં ઓકે લાઈફ કેર કર્યું. પછી ઓકે લાઈફ કેર એ બંધ થઈ ગયું, ફેદાઈ ગયું. તો પછી ખેતરનું કરાને બેઠા. પછી આજથી એક્ઝેક્ટ 1.5 વર્ષ પહેલા હું પ્રતાપપુરા ઢીમા પાસે રહેતો હતો. અને મેં બહુ લોકોની સેવા કરી. વેસ્ટેજની પ્રોડક્ટ અમુક એવું લાગતું ને તો હેલ્થ કેરની પ્રોડક્ટ ફ્રી આપી દીધું. હેલ્થ કેર એટલે કોઈ દવા માટે, કોઈ ટ્યુબ છે, કોઈ ગોળી છે, કોઈ એવું કંઠો એવું બધું લાગતું ને કે આને જરૂર છે તો હું ફ્રી આપી દેતો.
એ ટાઈમે હું 1.5 લાખના ખર્ચામાં આવ્યો હતો. એટલી પ્રોડક્ટ મેં ફ્રી આપી હતી. પછી પરતાપુરા રહેતો તો સોરી અમે વેસ્ટેજનું બંધ કર્યું. એના પછી મેં યુટ્યુબ બ્લોગ ચેનલ ચાલુ કરી. તમે હાલે સર્ચ મારશો તો સર્ચ બારમાં આવી જશે. MJ જીવન બ્લોગ આવું લખશો તો સર્ચ બારમાં આવશે. પણ ચેનલમાં વિડીયો 1-2 થાય એ બીજા કોકે. એમાં બન્યું એવું કે એની અંદર મેં બ્લોગ બનાવતો એટલે 30 ને 40 વ્યૂ આવતા મારે 2000, 4000, 5000 એક વિડીયો તો લાખ ચાલી ગયો. 1,30,000 એટલે મારે 4100-4200 કલાક થયા. સબસ્ક્રાઈબ 1200 થઈ ગયા. અને ચેનલ મેં મોનેટાઈઝ કરવા પણ આપી. પણ કોણે એવું મારું દુશ્મન જાગ્યું કે મારી ચેનલના આખા વિડીયો ઉડાડી દીધા. ચેનલનું નામ બદલી નાખ્યું, બધું કરી નાખ્યું. એટલે મારું તો પાણી ફરી ગયું આખી મહેનતની. કારણ કે હું ફરીને વિડીયો બનાવતો. અંબાજી જતા, ડીસ ગમે ત્યાં ફરીને વિડીયો બ્લોગ બનાવતો. પછી બહુ હિંમત હારી ગયો. હિંમત હાર્યા પછી તમને કહું કે આજથી 5-6 વર્ષ પહેલાં પહેલી વખત ગુજુભાઈ સોઈગામ અને વાહતાભાઈ અને કદાચ બીજાને તો ખબર નહીં, પહેલી વાર મારે ફેસબુકમાં મોનેટાઈઝ ટૂલ ખુલી ગયો અને હું પૈસા કમાતો થયો. એની અંદર અર્નિંગ ચાલુ છે. $5-6 પડ્યા. અને કોણે શીખર શું કર્યું, ફેસબુક અકાઉન્ટે હેક કરી લીધો કોકે, એમાંથી રહ્યો. એટલે એકદમ હિંમત હારી ગયો મિત્રો. હિંમત હારીને અમે પરતાપુરા ઢીમાની બાજુમાં રહેતા હતા. અને મિત્રો હું બીમાર પડ્યો એટલે 1 મહિનો બીમારીઓ, તાવ ને એવું બધું આવ્યું. કોઈ 100 રૂપિયા, કોઈ એમ ના કીધું કે 100 રૂપિયા દવા કરાય. અને મારા હાળાએ પછી પૈસા 2000 રૂપિયા આપ્યા. મેં દવા કરાવી, હું હાજર છું. પછી મેં નક્કી કર્યું મિત્રો કે આ દુનિયા છે ને મતલબી છે, કોઈનું અભળાય નહીં. જાત મહેનત કરો અને જિંદાબાદ. પછી અમે બંને પતિ પત્નીએ વિડીયો સ્ટાર્ટ કર્યા ઇન્સ્ટાગ્રામમાં કોમેડી બનાવવાના. તો પહેલો વિડીયો અમે ડાન્સનો નાખ્યો તો સારો રિસ્પોન્સ મળ્યો. 50-60 હજાર વ્યૂ આવ્યા. એના પછી અમે એક બોબડીનો વિડીયો બનાવ્યો, બહુ ચાલ્યો. 1 લાખ જેવા, 1.5 લાખ વ્યૂ આવ્યા. એના પછી 1K ફોલોવરનો એક દિવસની અંદર 1K ફોલોવર મિત્રો થયા હતા મારે. વિચાર કરો કેવો ઇન્સ્ટા વિડીયો ચાલ્યો છે. એના પછી બહુ જ વિડીયો બનાવતા અત્યારે 21,000 ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકની અંદર 7,000. મારા પેજ છે ફેસબુકની અંદર 7,000. આ યુટ્યુબ તમે વિડીયો જોવો એમાં 2400-2500. અને મિત્રો મારી સ્ટોરી કહેવાનું કારણ છે કે તમે ગમે તે કામ કરતા હો ક્યારે હિંમત મત હારો. તમે લક્ષ્યને તય કરો કે મારે આ કરવું છે. મને યુટ્યુબનો શોખ હતો, ઇન્સ્ટાગ્રામનો તો બિલકુલ નહોતો, સોશિયલ મીડિયા યુટ્યુબનો હતો. પણ હું સક્સેસ ના થયો. એનું કારણ એક જ છે કે 2 વખત ચેનલ મારી ચોરાઈ ગઈ, હેક થઈ ગઈ. એના કારણે સક્સેસ થઈ ગયો. કારણ કે બાળક નાનું, જ્યારે આપણે નાનું હોય ને એને શીખાડો તો જ એ હેડવા શીખી પછી ચાલવા માંડે. તો હું છે યુટ્યુબની અંદર એવું થયું કે કમ્પ્લેટ શીખી રહ્યું, કમ્પ્લેટ થયું એટલે એના ચેનલ હેક થઈ ગઈ. એટલે મારે વળી હું આખું હિંમત હારી ગયો. એટલે ફરી પડતો નાખ્યો, વરે બધું ભૂલી ગયો. એટલે અત્યારે મારે સારું છે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ સારા ચાલે છે. 21,000 ફોલોવર છે અને આવનારા સમયમાં લાખે થઈ જાય છે તમારા બધાનો સપોર્ટ હશે તો. અને ઘરમાં વાત કરીએ તો 3 ભાઈ, 4 બહેનો, મારે 7 દીકરીઓ, 1 દીકરો હાથ ઉપર છે. અને મારા પત્ની. અમે હાલ અમારી ભાઈ પૈસે ટકે નથી, બાકી અમે બધી વાતે સારું જ છે. શરીરમાં કોઈ તકલીફ નથી, ઘરમાં કોઈ દવાખાનું નથી, તંદુરસ્ત છીએ. બાકી અમારા સપના પૂરા કરવા જાડો સારું ખાવું છે તો એ અમારી પાસે નથી. કારણ કે અમે એક ગરીબ ફેમિલીથી છીએ. અને આવનારા સમયમાં તમારા બધાનો સપોર્ટ રહેશે યુટ્યુબના માધ્યમથી તો અમે 25 રૂપિયા કમાઈ કહીશું તો વરે સારું ખાઈ કહીશું. બાકી તો જે સહી રહેશે અમારી હતી રિયલ સ્ટોરી. અને કોઈ મારા હગાવાલા વિડીયો જોતા હોય તો તમે
ફિનિશ કરી નાખ્યું છે. અમુક અમુક બાકી છે બે જણા, તો એમને પણ કહી દઉં કે બધું સારું કરશે ભગવાન. ટૂંક સમયમાં તમારું પણ પટી જશે અને મારું પણ પટી જશે. હું તમે જેટલો માનો એટલો ખરાબ નથી. લોકોની સેવામાં રસ ધરાવું છું. અગાઉવાલામાં કોકનો ફોન આવે કે આવે છે તો હું દોડીને જાઉં, ઉસીના 100 રૂપિયા પેટ્રોલ નાખીને, પણ ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયોની રાહ જોજો. જય માતા.